મેં પૈસા ભરવા ચાલુ કરી દીધું હમણાં 19 માં મેં મૂકી દીધા ભાભી 19 કે હા હા પણ એમ નહીં આવવાનું છે ને ઉપર સ્પોન્સર લેટર ઉપર એપ્લાય કરી દીધું તાર ભાભી નું. તો એટલે ભાઈ ઓલું કરને સસ્તામાં પતે તું કેમ નથી સમજતો યાર તું ઈ નો મારી થાય ભાઈ. એટલે હું આપા બાકી મારી વાત સાંભળ હું તને એક વસ્તુ કહું આ કરું ને તો એના મા બાપે આવી હગે. જી બ્રો લોટરી એક્સટેન્ડ નો થઈ નો થાય કાંઈ નો થાય એમાં કાંઈ નો થાય પછી કાંઈ તમારે નો આ થાય એમાં ભાઈ ચટીની સ્કીમ જ ચટીની થાય હા હું શું કહું તને જો મારી વાત સાંભળ હા ચાલ હાલ. બીજો એક રસ્તો નથી ઓલો તારો કે નીચે વાળો ડંકી ડંકી તો 1500 માં આવી જાય. હા વર્ષે દિયા ભાઈ બીજો કઈક રસ્તો છે એક વસ્તુ જ નહીં હોય કે લંડન પહોંચવામાં યાર હા તો ડંકી કર. ક્યાં ટોપી ઘરે જ છું તું ક્યાં છો? ડંકી કર મારે એક તું મિત્ર ભાભી 2 જણા. મારો અરે ડંકો જ છે ક્યાં ઈરાન ઈરાક ને ઉઝબેકિસ્તાન ને ઉલુકિસ્તાન ને નાઇજીરિયા ને બધું કરતા કરતા આવવાનું રે નાઇજીરિયા ઓલી બાજુ રહ્યું તારો એટલે આ બાજુ આવવાનું તારે. એમ નહીં ઈ જર્મની બધા થઈને કાર્યનો મુલાકાત હા એમ નહીં એમ નહીં એમ નહીં એમ નહીં એમ એમની નહીં એટલે જો મારો એક મિત્ર હે એને શું કર્યું ખબર ભાઈ કરું ફોન. હા બોલ. એને ઓલું કહી દીધું કે મને ભારત દેશમાં ખતરો છે મારે તો ઈ કહેવાય એમ નથી નકર આ બધા ઇન્સ્ટાગ્રામ વાળાને ખબર પડે તો મારે નામને જુલુસ કાઢે એમ છે. એમ ને જય હો તારે હાલે મારે શું લેવા હાલે મારે કઈ ખતરો નથી ભાઈ રેવાર એને ઓલું કહેવાય હર્ષદી એને શું કહેવાય ઉભો રે એને કઈક સારું કહેવાય. આમાં અમને હું લંડન અમને અમારા દેશમાં ખતરો છે એમ કરીને આયા. એમ કરીને અહીંયા રહી જાય તો તું આવી ભાઈ એમ તું કરીને બીજું હું ભાઈ એક કામ કર ને ભાભીને કે ને એવી રીતે હાલે આવતી ને હા અસાઇલમ જો અસાઇલમ યસ તો તું અસાઇલમ માં હેલો હોય. અરે ભાઈ અસાઇલમ જ છે અહીંયા અસાઇલમ ઉપાધિ ક્યારે લાગુ પડે ખબર છે જ્યારે તું ઓલરેડી લંડન માં હોય અને તારા વિઝા પતી ગયા હોય ને તને પાછા મોકલાવતા હોય ને તો પકડાઈને પાછા મોકલાવતા હોય ને ત્યારે તને 2 ઓપ્શન આપે કે તારે પાછું જવું છે કે નથી જવું તેનું કારણ હું તો એ કેમ કેવું પડે કે અસાઇલમ એમ અસાઇલમ વિઝા કા અસાઇલમ કા પછી અહીંયાની છોકરી હારે લગ્ન કરવા છે તારે લગ્ન કરવા ના મારે નથી કરવા એટલે એવો ઓપ્શન એમ એટલે ભાઈ મને હું કામ તું ઘોડીએ ચડાવે હું હું તો બરોબર હતો હા સીધું ડેક્સ્ટર લાઈવ ટૂણું થયું 3 વખત કરવા હોય તો કરાવી દો એ ભાઈ છે આપણી પાસે. ઓલું પિક્ચર જોયું ડંકી પિક્ચર એમાં ઓલો સોલિસિટર ઓલી હિરોઈન ને કે તારે જો ઓલો ભૂરીઓ બેઠો ને દારૂ પીધેલો એની હારે પપ્પી ભરવાનો ઓલો આમ કરે આમ જો અરે ભાઈ અરે મેં આજે ડંકી જેવું દાંત કાઢી ઊંધો વળી ગયો જો છેલ્લે ઓલો હે ને રોજ ફોન કરે હું સાહેબ બની ગયો આમ તેમ ઓલા ને એવો હોરી નાખે ને કે મને એવો મને કીધું હોત તો આવત જ નહીં કે છોકરી અસાઇલમ લઈ લીધું ને ઓલો ભાઈ ઇન્ડિયા પૂગી ગયો ઇન્ડિયા પહોંચી ગયો શાહરુખ ખાન હે ને એમાં શાહરુખ ખાન હે શાહરુખ અઘરું પિક્ચર બનાવ્યું હા પેલા પણ કેમ માણસો આવે યાર ખબર છે એમાં બતાવ્યું નથી કચરાના કન્ટેનર માં ને એમ નહીં પિક્ચર પતી ગયા ને પિક્ચર પૂરું થઈ જાય ને પછી એમાં બતાવે છે કે હકીકતમાં આવી રીતે કેટલાય ગયા છે પણ અમુક નો જ નજારો મળ્યો છે જે કેમેરો લઈને આ લઈને ગયા હોય ને ભાઈ અમુક જ પોઈગા હે અડધા તો ક્યાં ગોળી મારીને મારી અમુક ને તો અતા પતા નથી વચ્ચે ક્યાંય અતા પતા નથી કારણ કે એ બધી બોર્ડર ક્રોસ કરીને આવવાનું તમારે યાર અને અહીંયા કેટલી લોકો પતી ગયું કેટલી બોર્ડર ક્રોસ કરવાની ટ્રાય કર કેમેરો લઈને તો આપણે કેવા થાય ઇન્સ્ટાગ્રામ માં બધે અને હું પહોંચી જાઉં ને તો મોદી મને આમ દાગ દે જય હો દાંત નો દે તમે તળી પાર કરી દે હિન્દુસ્તાન માંથી ઈ વાત હતી તળી પાર કરી દે ભાઈ ભાઈ કાંઈ નથી કરવું આપણે બરોબર કામ કર ને તું અસાઇલમ તો કર અહીંયા ઇન્ડિયામાં કરું અસાઇલમ તો થાય
ડંકી કરીને આવતા પછી એસાલેમ કરે એટલે હું તારા નામ લાઈવ કરું. ભલે ને તું તો પછી તારા તો લગન બગન કઈ થયા નથી એટલે હાલે. હવે આ પ્રોફાઇલ નહીં જો પબ્લિક. હું તને શું કહું, મારી વાત સાંભળ, હું તને શું કહું, તું બોરે કાઈ નહીં હર્ષદીએ કરવું આ પડે કામ તો. હા આ જો કોક પૂછે જીતભાઈ વર્ક પરમિટ ઉપર અવાય, હા પાડી દે, જવાય આવી આવતા જ જવાય, આવતા જીઓ. વેલકમ ટુ લંડન. લંડન બ્રિજ ઉપર ફોટો પાડજો. એટલે પબ્લિક ને ખબર પડે કે હકીકતમાં લંડન માં આવ્યા એમ. હા. આપણે તો લંડન બ્રિજ શું કરવા જતા ખબર છે ને? લંડન આપણને યાદ જ નથી આપણે શું કરવા જતા. અને આપણો ટાઈમિંગ કેવો હતો, સવારે 3 વાગે, 4 વાગે, 5 વાગે. ઈ પાછા આપણે ભલે પિકાડેલી સુસુ લઈ ગયો, લંડન આ સુસુ કરવા જાવ તમે. હા આવી છે વર્ક પરમિટ ઉપર. હા ઈ જ કહું, વર્ષેથી આવતા જ રહ્યો તમે, તમારે ભેગા જ થયા એટલે કરવા બધે. હા લંડન આઈસ આવજો ભાઈ. લંડન આઈસ નથી, લંડન આઈસ. ભાઈ સમાન બહુ વચન કરી નાખ્યું આઈસ. ભાઈ આ હની સિંહ નો ઓલો બ્લુ આઈસ નથી. એ ભાઈ નથી જવું ભાઈ, મામાને કે આ મારો ભાણો એની પાસે પોર્ચુગીઝ પાસપોર્ટ હે, એ કે દીવ મૂકીને ક્યાંય ન જાવ. દીવ મૂકીને થોડું જવાય. બોલ તું વિચાર કર લે. હર્ષદી શું પ્લાન છે? દીવ જવાનો, આરએમડી ખાવાનો. ઓહો આ ભાઈ કોણ છે ભાઈ? હવે જરા કીને કે રેવા દયો ને ભગવાન. તો તારે અસાઇલમ કીધી હવે માંડવાનું છે ને ક્યારે ડંકી કરસ તું? તો તારી યારે આવું એ બધા જોડાઈ દે. તો પેલા એના માટે મારે ડંકી કરવું પડે ને, ડાયરેક્ટ અસાઇલમ થાય નહીં. ડંકી એટલે હું શું કરું, હું ફ્લાઇટમાં અહીંયા પહોંચી જાઉં. ના ના ફ્લાઇટમાં ને ડંકી કરતી. જો નેપાળ એટલે બોર્ડર હું ડંકી ની બધી તને લિંક મળી જાય. નેપાળ બોર્ડર તો આમ જવું પડે, આમ ચડવું પડે, આમ આવવું પડે. નેપાળ એટલે મારે કેટલા દેશ ફેરવા પડે ખબર હે? કામ કર, જો તારા ફોલોવર વધી જાય ઢગલો. તું એક નવો સ્કોર્પિયો છોડાવી લે અને રાજકોટ થી લંડન ની ટ્રીપ માર. અને પછી રિટર્ન આવવાનું દિવસમાં 4 વ્હીલ લઈને જવાનું, 4 વ્હીલ લઈને જવાનું. માનતા હે કે નહીં? મોટી ગાડી જ લેવી પડે, નાની ગાડી તો હાલે નહીં. તો તારે 2-3 એન્જિન લેવા પડે હારે. નાની ગાડી લઈને તો અરે પણ હાડી મેચ્યોર અપગ્રેડ ગાડી તો BMW મસ્ત એવી એક ગાડી એ હાલે. એના કરતા ખરપિયો લઈ લેને ભાઈ. 14 લાખ નો ખરપિયો લઈ સીધો નીકળી જ જા. ચોટીલા તું લંડન. નરેશભાઈ ને કહી દે એને કે ખરપિયાનો ખર્ચો થાય ખાલી, હું જાઉં લંડન એને કે. અને પછી બીજો ખર્ચો આવવાનો જવાનો વિઝાનો ઈ તો મળી જાય પ્રોસેસ. અને તારે નંબર પ્લેટ નખાવાની રાજકોટ ની GJ03 ગમે ત્યાં જાય. GJ03 ઈ તો રાજકોટ ની નંબર પ્લેટ હોય. ખર્ચો અંદાજે કેટલો રહી મને ક્યાં જાણે મારી પેઢીમાં 4-5 જણા વટી ગયા હોય આમથી આમ. પણ અંદાજો તો ને આટલા જણા આવ્યા છે તારા ઓળખીતા ઓલા રે ઈ તો તને અંદાજે ખબર હોય ને. ખર્ચો તે લોકો કીધો 2.5 લાખ નો ખર્ચો થાય ખાલી પેટ્રોલ ખાવા પીવાનું બધું બસ. એટલે ટૂંકમાં 20 માં તો અહીં આવી જાય. અને અહીંથી હું પહોંચું કેટલા દિવસ અહીંયા? 2.5 મહિના થઈ જાય એમ ને? 2.5-3 મહિના જેવું. વિઝિટર વિઝા લેવા પડે ને લંડન ના? ત્યાં તમારે એને કે કાર વિઝા. તો માણાના વિઝા પછી હું અહીંયા જઈને અસાઇલમ કરી લેવાનું. અને પછી લંડન માં ફેરવવાને GJ03. ઓહો આ રાજકોટના સાંસદ સભ્ય કહી દે ભાઈ અમારો GJ03 ઇન ધ લંડન હો. લંડન હો. પછી
ફોલોવર ઘટે ને વધતા જતા. લંડન જાય ને ખરપિયા પર બે જીજે 03 નો ફોટો પાડીને મૂકવાનો ઇન્સ્ટાગ્રામમાં. રાજકોટ તો સ્પોન્સર લંડનમાં એમ. રાજકોટ નો ખરપિયો લંડનમાં. એટલે હું શું કહું, સ્પોન્સર ઘણા મળી જાય ને. એ મળે ને પછી જો તારો સફળ થઈ જાય ને તો તારે ફેરા મારવાનું ચાલુ રાખવું. તો મારી ઘરવાળી કહી દે તું પ્રેમથી વયો જા, અસાઇલમ થઈ જા. એને હારે આગલી સીટ બુકિંગ જ રાખવાની. એને કે હું જ્યાં જાવ તું મારી હારે ને હારે. એને કે ભાઈ તું સવાર ઉઠીને શું ખાસ તું? હું સવારે ઉઠીને મારી મમ્મી રાતના પલાળી દઈએ ને કાજુ બદામ કિસમિસ પછી પિસ્તા ખજૂર અને દૂધ, આટલું એ પીવાનું. મતલબ થોડો દૂધ રોકો હો એટલે માઇન્ડ તારું. આ તો જીજે 03 ઓલવેઝ ફ્રી ઇન લંડન ટોલ ટેક્સ. એ કરાય. પેપર વર્ક કયા કયા ભેગા જોઈ એ હું પૂછીને કહું. જો આ કે કઈક સેટિંગ કરની. હા યાને આવવા તો દે. અય ભાઈ યાર ને આ હર્ષદીયો કે હર્ષદીયા હમણાં એએમજી લીધી છે. ઈ લઈને જાવું છે. એમજી આ તે હમણાં મૂકી હતી. હાસ તો એમ એક કામ કરો, એ હર્ષદીયો ક્યાં? અમારે નથી આવું ગાડી લઈને. નહીં તમે અહીંયા આવો ને, એવું કરો ને જીજે લંડન ટુ જીજે 3 પછી હું ભેગો બેસી જાય. પણ અહીંયા અસાઇલમ થાય છે. હા કેની કર્યું અસાઇલમ? ભારત દેશમાં કોણ અસાઇલમ કરે? નેપાળી બધા કરતા હોય છે. એ કે પાકિસ્તાન હિન્દુસ્તાનની વચ્ચે નેપાળ આવ્યું કે ઓલા ગમે ત્યારે ફોડે, આ ગમે ત્યારે ફોડે. હવે અસાઇલમ ઈ વાત સાચી છે, ગમે ત્યારે બોમ્બ થયા કરે. ભાઈ હાલ તું આ કેસ ને હાલ, હું 20 લાખની જગ્યાએ 30 લાખ રૂપિયા હાલ માનતા હું, બરાબર? રૂટ કયો પકડવાનો? તો તારે મેપમાં નાખવાનો ને, વેઝમાં નાખ. અરે ગાડીનો મેપ જ નથી આવતો. અરે આવે હે, લે માનતો નથી. હાલ દેખાડું. એમપી માં થઈ જશે. પણ ભાઈ મારે 2-3 જગ્યાએ જે કન્ટેનર માં ગાડી નાખું, આ ભાઈ ને કે અસાઇલમ નો મતલબ શું થાય કે ઉભા રહ્યો ભાઈ, એક જ મિનિટ. કે ચોટીલા ગુજરાત ઇન્ડિયા, બરાબર? હા ચોટીલા ગુજરાત, સુરનગર ગુજરાત ઇન્ડિયા, બરાબર? ચોટીલા હા ઉભો રે. આ તું અપના ટીવી જોઈને શું કરે? આ ચાર્લી રાજકોટ આવ્યો, મને ફોન ન કર્યો. બોલ. ચોટીલા બરાબર? આ ચોટીલા તું લંડન કર. ચોટીલા લંડન કરવું છે? ઉભો રે. હા તો ભાઈ મારે આવવાનું, તારે ક્યાં આવવાનું છે? ચોટીલા લંડન બાય કાર. હા કરણ મહેત્રા ઉભા રહ્યો, અમે તમારો વારો હે. હા લંડન ટુ ચોટીલા છે 6 વે ટુ ટ્રાવેલ. એટલે આ માતાજીનો ડુંગરો. ગૂગલ. હા ગૂગલ મેપ. ડાર્લિંગ તારે યુકે જ આવશે. આ ઈ કર લોકેશન ગોઠવ. હા યો લોકેશન ટુ ચોટીલા આવ્યું, ગુજરાત. હાલો ઉભો રે. ગૌરવ ચાલી અમારા મિત્ર છે મનનભાઈ, તમને યાદ કરે. એટલે ભાઈજાન મને એવું લાગે એકાદી સેટેલાઇટ આજે હેઠે પડી જવાની છે. ના તું ઉભો રે, હમણાં ગોતી લાવ. ઓલા કે ને ગોતી લો, તમે ગોતી લો. આજ ગોતી લ્યો. ચાર્લીની રિક્વેસ્ટ આવી, એને એડ કરી. કર ચાર્લીને એડ કર. ઉભો રે, મારે જરા ડીપ માં ગોતવું પડે. તું ઉભો રે. જિંદગીમાં કઈક ખારા મોડ આવે ને ઇશ્યુ થઈ જાય, એનું શું કરવાનું? હું ફરતી બોલો, અવાજ કપાઈ ગયો. જિંદગીમાં કઈક ખારા મોડ આવે ને ત્યારે જ નેટવર્ક સોંટવા મળે મારું, એનું શું કરવું? ભાઈ ચાલીભાઈ, પેલા મારે અહીંથી લંડન પહોંચવાનું હોય અને તમે અહીંયાથી નીકળી ગયા હો ચોટીલા આવવા.
એટલે આમ જો હા ચોટીલા થી લંડન, ચોટીલા ગુજરાત, પોસ્કો ડાયરી બરાબર 36-35 ઓકે બરાબર ને? આ ટપ એટલે હાલતા ટપકા 75 હાલવાનું દિવસમાં નાખ્યું કે શું? હાલતા પૂગી જાય 75 દિવસમાં તો. અરે હાલતા એટલે એ ડંકી જ થયું ડંકી અમારી નથી એટલે ગૂગલ જ શીખવાડે ડંકી તો જો 74 દિન 21 કલાક 8196 કિલોમીટર. પણ લિફ્ટું નાખતા નાખતા આવવાનું ને, લિફ્ટું માગતા માગતા પોગી જવાનું. હું કેવું એટલે ડેક્ટર? ઉભો રે, ઈ થઈ જો. જાય હો દિલ જો આ રહ્યું ઓય ઉપર જો આ રહ્યું ચોટીલા બરાબર. હા ભાઈ આ ચોટીલામાં બસ સ્ટેન્ડ રોડ કયો છે? આ ઈ મારું ઘર જ તે મારું ઘર જ ઓકે. તે બસ સ્ટેન્ડ રોડ થી હાલવાનું ચાલુ કરવાનું છે બરાબર. હા પછી જોલી શિપિંગ મિલ્સ પ્રાઇવેટ લિમિટેડ. એમ નહીં, મારી વાત સાંભળ. હા પછી એમાં એવું ગૂગલ મેપ માં જોતો છેલ્લે એવું લખ્યું છે કે તમે લંડન પોગી જાવ પછી ગોઠણના નળા બદલવા પડે. ઉભો રે ઈ પેલા કેજો હો. જો ભાઈ થાનગઢ આવે, થાનગઢ ભાઈ હા દુધાઈ, થાન થરલા, થાન આ થાન આવે પછી ચણા, ધાંગધ્રા, ધાંગધ્રા હા, હા પછી નરાળી, પછી વરાહી હા બરાબર. તું એક એક વસ્તુ જોમાં નગર 75 દિનો રૂટ છે ને 75 મિનિટ વહી જાય અહીંયા. હા ઈ વાત હતી હવે છે. પાકિસ્તાનની બાજુમાં બોમ્બ ફોડતા હોય એટલે પાકિસ્તાન થઈને જ આવવાનું છે જો. અરે મારે અહીંયા જ મારો બોમ્બ ધડાકા થઈ જવાના હે. આપણા નામે બીજા કોક અસાયલમ લઈ લે હો જીતના અહીંયા. મને એવું જ લાગે ઈ કે આ બોમ્બ બરાબર ધડાકા ફોડવાની વાત કરે છે, અમને ખતરો છે, અમને વિઝા આપો. બરાબર. એટલે અહીં જો અહીંયા આવ્યો પછી આ થઈને તારે ક્યાં ખબર છે રીજન થઈ, પછી અઝરાકિસ્તાન થઈ, અઝરાકિસ્તાન હે કે ઉઝબેકિસ્તાન હે કયું હે ઈ તો કે પોલાવા ઉભો રે મને આ પતવાયું ઉભો રે. પોલાવા થઈ, તું પણ લુબિન માવો થઈ. મોઢામાં નાખીને બોલ છે ને તો તજાકિસ્તાન સંભળાય છે કોને? ના ના અઝરબૈજાન વચ્ચે આવે બર્લિનની છે. બાજુમાં થઈ. હા નેધરલેન્ડે પહોંચી જાય ને પછી ત્યાંથી મને ફોન કરજે. આ વેલ્સ બાજુ તો હું આવી જઈશ. લેવા આવીશ ને વેલ્સ બાજુ આવી જાવ અમે. તો વેલ્સ બાજુ એક અચ્છા. યુનિવર્સિટી હોવી જોવે તો જેટલો પોગી છે. એમ નહીં હમણાં જો એય કેપરી સાંભળજે. આટલો બધો મસ્ત કેમ લાગશો તું ચાર્લી? દાંત કાઢતો ને. આજે તો ઇફેક્ટ નથી આમ જો, પણ આજે ઇફેક્ટ નથી જો. અરે તાર ભાભીને મેસેજ આવી ગયો ઈ કે તો હું કેથી નીકળું ગયા. હું આવ્યો હું કેથી નીકળું એમ 75 માં હાલતા હાલો આ જેટલા લંડન આવવું હોય ને અહીંથી જાત્રા કરતા કરતા હાલો બધા એકથી દિવસે પહોંચાડી નીકળ ને ત્યાંથી. વિઝા લઈને ઓલા બધા નથી હાલીને જાતા સાઉદી બધા જાય એવી રીતે. એટલે તમે હાલતા હાલતા ખાલી- છેલ્લે હે ને જો અહીંયા પહોંચશો ગોલ્ડન ગ્રીન. જેટલો ના, ના, એડવર્ટાઇઝ સેન્ટ્રલ ચાલુ કરી લંડન. દે ને અત્યારે બધા ઇન્ફ્લુએન્સર ની જેમ તો 3-4 લાખ કાઢતો થઈ જાય, પણ ઈ કોને ખબર કરતો નથી. આ ઈ કરતો જ નથી આવડો. હું કે તો હાલો હવે અમે નીકળી છીએ ભાઈ બરોબર. જો એટલે આને મેસેજ આવવા મળ્યા મારવાના ને એવા. હું આવ્યો એટલે તમે જોઈ જો પોલીસ ની ગાડીઓ આવવા જવા મીડા છે. અહીંયા આવો મીડા. તારે આવવા આ મળશે એમાં અમારા. એમાંય ખરેખર આવે તો આવી તો બધા હે 3-4 જણા હાલી હા, લંડન. તમારે મારી ડટી ફિટ કરાવી છે છેલ્લે. થાય શું? જીતલાનું પાર્સલ આવ્યું જો. રોયલ મેલ છે કે ઈવરી? ઈવરી ઈવરી છે આ ઈવરી. ઈવરીના ઘરમાં તો બધાને બહુ આવ્યા. બોલો મારી યાર એક ભાઈ એવા જ ખબર જાડિયા જાડિયા એને જેટલા લીધા ની બધા ફાટી ગયા. એમ ના ઉભો રે પણ તમે 50 ની વસ્તુ તમે 10 માં લેવી હોય તો ફાટી જ જાય ભાઈ. થાકી જાય. એક જેકેટ તો એ કે હું 4 વર્ષથી પહેરતો હતો ને કાંઈ નહોતું છું, પણ આ કર્મા વાળું જેકેટ પહેર્યું ને તો એકદમ ફાટી ગયું. ઈ ભાઈ એવા તો ક્યાં ભરાવા ગયા એક દી ફાટી ગઈ. એને એક જગ્યાએ 2 મીટર પોળો દરવાજો હતો ત્યાંથી આવેલો ને તોય ઘાઈ ગયો. પણ એ ભાઈ ને કે તમારું શરીર જોવો તમે આવી નાનકડી જગ્યામાંથી તમે બુલડોઝર ખાલો ક્યાં ભેગું થાય. ન ભેગું થાય.
આ કેમ કપડા નથી પહેરાય? ઇન્ડિયામાં ગરમી છે કે શું? એટલે ઘરે હું તો આ આખો વાહો હે ને રક્ત થઈ ગઈ છે તો સીધું નોટિફિકેશન આવ્યું. કે રક્ત ખોલાવી દેવામાં આવશે એમ? હમ. પિંચર નહીં એક નહીં દિવસમાં. અસાયલમ જેને મંજૂરી લેવી હોય ઈ લાઈવ માં એડ થાવ. એ તમારું મારું બેન નામ લખાઈ ગયું છે. તારા ઘરે મને લાગે હગાવાલાના ઘરે બેહવા ગયા લાગે તો જ તું આસાયલમ ની વાતો આ કરતો ઈ હોય. ગયા ઈ બધા ગયા ઈરા વાં ગયા બધા. ઈ તો આઈડિયા આવી જાય ને. હવે મને લાગે તાર મેસેજ આવવા માંડ્યા છે કે તમે ઘરે એકલા હોવ તો આવી અમે. કેરું નો મારા ફોન ઘરે એમ આવી નથી, ગયો મારા હે. ઘરે કોઈ નથી. જો હું એકલો બેઠો, કોઈ નથી. જો જઈ ઈથી અમે આ તો કયું ઈ તારી ઘર અરે જીતલા? ભાઈ હે નવું કયું નવું ઘર? આવું ઘર નવું ક્યાં? ઈ નો कैसा નો बोलता है. ऐसा बोलता है. અલા ચાર્લી આવ્યો ઇન્ડિયા મળવાય નો આવ્યો બોલ. રાજકોટ હતો મારાથી અને 1 આમ જો કિલોમીટર ઈ આગો વાત તોય. નહીં. પૈસા બોલતા હે, આખું આમ બારીમાંથી બહાર નીકળી જાવ તોય વાંધો ન આવે. પણ આમ જો ડેક્સ્ટર, હા ઓલા ઘણા 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 મને મેસેજ કરી કે ડેક્સ્ટર નું એડ્રેસ આપજે ને એને રૂમ ફેરવવાની હોય એના એડ્રેસ એને ખબર ન હોય ડેક્સ્ટર નું ગોતતા હોય. મારું એડ્રેસ જોઈએ, કાંઈ વાંધો નહીં, આપી દો તમે. તમારે હગાવાલાને લેતા આવજો, પછી કહેતા નહીં કે લાલ થઈ ગઈ. ના 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 હગાવાળા શું જરૂર છે? બહુ ગમે. અય જેને તારું એડ્રેસ હોય બધાને અસાલેમ બનાવી નાખ ને એક સોલિસિટર રાખી દે. બધાય નામ જો, ઈ કાંઈ કરવાની જરૂર ઈ નથી. અસાયલમ તો પછી બને પેલા બનાવી દે. ઈ એમ કે હવે અમને ઇન્ડિયા જવા દો, અહીંયા અસાલેમ છે ઈ કે અમને. અમે ઇન્ડિયા હોઈએ છીએ. ઈ અસાલેમ વાત અહીંયા છે. સાચી છે. એમાં મારે તો- એગ્રી. જો મારે તો કોઈ પણ મળે એટલે મારે તો ખાલી ઓલી પુડિયા જ દેવાની છે. પુડિયા હે પુડિયા 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 પછી પુડિયા. આ તો હું કહીશ ખબર છે વાત તો સહી છે. ખબર છે બોલે ને જેમ, તું માલ લાયા, તું રોકડા લાયા, તું રોકડા ये લાયા क्या बैग भर के लाया. એવું હોય આમાં, લગન જેવું જોઈએ. અમે લગન જેવું જોઈએ. ચાર તો નો સિંગલ એટલે એને ખબર ન હોય. ચાર્લી ની હેરસ્ટાઈલ વસ્તુ કેટલી કહું બદલાય. એક વસ્તુ કહું, મારી વાત સાંભળ. હમ. આ એ હે ને નહીં તો હે ને હો ચશ્મા બદલાય છે, પણ છેલ્લે આ મને ખબર નથી પડતી કે આ જ ચશ્મા કેમ પહેરે છે. આ ચશ્મા કેમ પહેરે ઈ વાત સાચી. બાકી આમ ફોટો શૂટ ઓલા વિડીયો બધા શૂટ ચશ્મામાં ઓલા બધા ચશ્મામાં છે ને અહીંયા રઘુ બંધ થઈ જાય બરાબર, આ સીધા આમ વળી જાય. જો એમ કે ઘીસી પડી જાય. બરાબર એને જો આને પોળા કરવા હોય ને તો સીધા આમ થઈ જાય. જો કેટલા થઈ હા, ગયા. બસ, સીધા લે. આમ થઈ ગયા. ખતરનાક લાગી ગયું. બહુ અલા હળવા ઓલી છે. આઈફોન ની ઓફર શું હતી તો કયો અમારે લેવું હે. હા એટલે ઓલો ફ્રી માં તે કઈ કીધું તું. આમ જો ઈ કે હું કોઈ ઇન્ડિયા વાળા કોઈ નહીં આવે, હું આવું છું. આ હું અસાલમ હું આવું. આઈફોન ની ઓફર એ હતી કે તમારે ક્રેડિટ કાર્ડ લેતા આવવાના. પછી અને નો હોય તો બેંક કાઢી નથી અમારી પાસે તો. ઈ ધંધો જેટલા તારો હતો, બિઝનેસ તો ન ખબર હોય. અમેરિકન એક્સપ્રેસ અમેરિકન એક્સપ્રેસ આપણું કેવું હાલતું અમેરિકન. એક નંબર. હમણાં ધોમ જો રૂપિયા. અહીંયા આમ જો અહીંયા હવે તો હે ને, તમે ઇન્વેસ્ટમેન્ટ ઉપર હકારી શકો. આમ જો તમારી પાસે 1000 પાઉન્ડ હોય ને 2000 પાઉન્ડ તો 14 દી તમને આઈફોન વાપરવા આપે બરાબર. તો 14 દી વાપરીને રિટર્ન કરવાનો, પાછા 1000 પાઉન્ડ પડે એનો પાછો લઈ આવવાનો, પાછો રિટર્ન કરવાનો. હા, ઈ ધંધો કરવાનો. ઈ ઈ બરાબર. કરવાનું. પણ અરે ઓલી ગાડી મળી કે નહીં? ગાડી મળી જેટલાને નો પોહાય, કેમ કે એને બીજો આઈફોન આવે છે તૂટી ગયો હોય. અત્યારે તૂટી ગયો. હા બીજું આઈફોન આવે છે તૂટી ગયો. ઈ વાત સાચી. ગાડી ભાઈ આમ જો. ભાઈ ભાઈનું બંધ કરી દો, મમ્મી હમણાં મારશે. સમજો રૂપિયા આવ્યો ગાંડો, કયા દી કયો સ્પ્રે છાંટવાનો ને એ નક્કી કરવું પડે. આમાં જો ફટોફટ. આમ જો, એક તો આમ આખું સેટઅપ હોય, પછી આમ જો ઓ તારી તો બ્લેક પહેર્યું હોય ત્યારે બ્લેક. એની મને તારી તો 300 જોડી કપડા હતા મારી જેમ, જાય ક્યાં બધા. આ હોય તો આ વાઈફાઈ વયું ગયું. નેવી બ્લેક, નેવી બ્લેક. આ વીકેન્ડ માં પાછો વાપરવાનું. અહીંયા વાઈફાઈ તું ફોટો વાઈફાઈ મોકલી ગયું તું દે. આ બાજુ.
પાછો હવે વાઈફાઈ વી ગયું, બારી ની બહાર નીકળી ગયા. અલા નેટ ચાલુ છે. પણ આ ત્યાં એક નથી કામ કર, આવતું કબાટની અંદર. આવો કબાટ કરાઈ નાખ, સમજો આવો કબાટ કરાઈ નાખ. ના એવો નહીં, એમાં કેવું ખબર, પછી આપણે કઈક પ્રતિક્રિયા થતી હોય તો કાચમાં દેખાય. બે કામે એને ઈ પછી આમ હાટો જો. કાચ વાળો કરાવ્યો છે. એમ નહીં, જો આ પેલો ખાનું છે, પછી બીજા ખાનામાં હે ને સમજો કયું પર્સ લઈ ગયા છે. આઈફોન, આ ચાર્લી આઈફોન, આઈફોન પડ્યો, આઈફોન. આ ચાર્લી ગિફ્ટ આપ્યું હતું હાઉસ ઓફ હોલેન્ડ. જોઈ લે હા શું, પણ તારી પાસે 300 જોડી કપડા હતા ને કેમ 15 જોડી જ રહ્યા? ક્યાં? આ તો હજી એક ખાનું છે મારું ભાઈ. જોઈ લે ઓલું કેટલું પ્રોફેશનલ ખાનું હતું, નામાં હોસ્ટેલ ભરી. આમ જો ખાલી જેકેટ ને શર્ટ જ. હા જીતી, આપણું ઓલું જેકેટ બતાવતો, ઓલું ગોરીલા વાળું ઓલું લાંબુ આ રહ્યું, ઈ થોડું જવા દેવાય ક્યાંય. બૂમેન નું આવ્યું. ઈ જવા જ અને દેવાય, ઓલા કેમ કે ઈ પહેર્યું હોય ને તો પોલીસ પેલા પકડે આપણે. પોલીસ પેલા પકડે. અને આ ચાલી એની નીચે ચંપલ કયા પહેરતો ખબર છે? ગોરીલાના મોટા પંજા વાળા. ઈ ચંપલ ક્યાં? ઈ તો ગયા હવે, એમાં લગન જેવું થઈ ગયું બધું. તને ખબર ઓહો લંડન માં એવા 2-3 જોડી ચપ્પલ રાખ્યા હોય ને તો આપણે બેહવાની જગ્યા ઘટે. અરે ભાઈ ઈ તો જે મજા હતી, આનંદ હતો અત્યારે યાર. રોજ ઘરની નાઇકી, બેલેન્સિયાગા, નાઇકી. તો તારે આર્મી પાછું યુકે ન થવું? હા હેલો જાઉં છું, નીકળું હોય સાંજે ચોટીલાથી. ઈ ફાંકા નથી મારવા રિયલ માં પૂછ. અરે રિયલ માં આવવાનું છે. સ્પોન્સર વાળો કોક ગોતી દે વ્યવસ્થિત. સ્પોન્સર વાળું છે આપણી પાસે, કેરર શું કહેવાય, ડિપેન્ડિંગ લાયસન્સ વાળું. બે માણસ આવી કે એમ હો? હા લીગલ. મારી પાસે છે, આખું ખાનદાન આવી શકો તમે. એ મળે ને કાકા મોટા બાપા ને હારે આવે. પણ જેટલા કામ આપીને તો પછી આપણે માનતાઓ જ કરવાની રહી ખાનદાન ને. એ મારામાં નો કરે, મારામાં કઈ નો થાય પેલા. ઓલા ડાયરા વાળા ભાઈ એમ થઈ જાય, તારું થઈ જ જાય. એલા ભાઈ ડાયરા વાળાની તો વસ્તુ જ અલગ છે આખી. ચાલી કોઈ હોય તો કે ખરેખર આવું છો ડિસેમ્બર એન્ડિંગ સુધીમાં. હકીકત છે મારે, કાલે જ અમે ગ્રુપમાં મીટિંગમાં બેઠા હતા ને, મારા લેબોરેટરી ડેન્ટલ ભાઈ અમારા ઘરના જ કરે છે, ઓલા હિરેનભાઈ. તું ક્યાં રહેશ અત્યારે? કીધું કે આપણે કોર્સ આવ્યા છે થોડાક. તું ક્યાં રહેશ અત્યારે? તારે પગાર ચાલુ રાખવો હોય ને તો તારે ટેક્સ કાપીને પગાર જવા દેવાનો, બાકી કંપની બંધ ન થાય, ગેરંટી. અરે ઈ વાત સાચી, પછી ધંધો ક્યાં કરવાનો હે? એટલે ધંધો આપણે ધંધો કરવાનો હોય. એટલે એમ નહીં, એટલે સોરી, ધંધો હોય જોબ ક્યાં કરવાની એમ? પણ જોબ આપણે ક્યાં કરવી, આપણે ટેક્સ કાપીને પગાર જવા દેવાનો. તો આપણે ખાવા પીવાના ક્યાંથી કાઢવા? તમે અહીંયા બે જણા હામ હામે ફેંકો તો મને આમ જલાય એવું ફેંકો, નકર અહીં રહેવા દો. ખાવાના ક્યાંથી કાઢવાના? 1000 પાઉન્ડ જોવે, બે માણસ 10-15 દી કામ કરે, 1000 નીકળી જાય, બીજા 15 દી ટેડા મારવાના. પછી આનું શું કરવાનું? આનું જીત્યા જો એને તું ક્યારેક પાર્ટીમાં નહીં લાવતો, જેટલો પી જાય ને તો એને પાઈ દે. હવે તમે બંધ કરી દીધું ખરેખર. હા ઓછું. અરે તું તો ઓછાની વાત કહે તો હમ ખાઈ લીધા હે. તાર લગન થઈ ગયા કરી હશે, દારૂ નહીં કર્યો હોય તો કેદી કર્યા? પૂછું તને, હું પૂછું. મેં તો જો આ હાથી ઉપર ચડ્યો તો નકર આંગળી મોકલાવે ને એને હું ચાર્લી ને પાસે કહું બેન્ચીસ. હાલો 888 છે, 1000 જણા કરી નાખો એટલે અમારા જૂના ટાર્ગેટ પૂરા થઈ જાય, વરા પેલાના. હા થઈ ગયા લ્યો. એ જો આ એમ કહે ને બધા કે ઓલો અવાજ કાઢો, એમ અવાજ કાઢ તો આવે 1000 પૂરા થાય. અવાજ કાઢી દો. એમ નહીં તો યાર બધા લાઈવ કરતા ખોવાઈ જાય કે આ લંડન માં ઈ હારું તમે પાછા માર્કેટમાં આવી શકો.
અરે ઈ તો આને બંધ કરી નાખ્યું આ જીતીએ, બાકી તો કેટલા લાઈવ માં આવતા. ઓહો, ઈ હારું એવું છે ન ભાઈ. હોય, એ બધું સમય હારે બધું બંધ થઈ જાય ને પાછું સમય. અરે આપણે કેમ 10 કો ભાઈ આવે, ક્યારેક 3 તો કો આવે, 3 મહિના ટેન્શન હોય ને 3 મહિના સારું હોય. પણ મારી વાત સાંભળ, ક્યારેક તો એવા ખતરનાક આવે. એકવાર એક બાઈ એવી હતી ભાઈ, ઓ માય ગુડનેસ, એટલે ઈ તો 5 વર્ષ પહેલા ભૂલ થઈ ગઈ. આમાં તમારા બૈરા હોય કે ન હોય, મારા બૈરા જોવે છે.